હવે આ ખેડૂ છે ને અનાજ પકવે છે બાપુ, ઈ નો જ મરી જાય તો ખેડૂ ભિખારી ભિખારી જ રહ્યા. ખેડૂ કોઈ પૈસા વાળા થયા જ નહીં. લોટા કિના વગર તો આખી દુનિયા મરી જાય એવું છે. તો ખેડૂ ની કોઈ કિંમત જ નથી. જેવું ઊંધું જેવું હાલ્યું. અમે સુરેન્દ્રનગર મહેતા માર્કેટ બેઠા હતા ને, એક વેપારી ની બેઠા હતા. એ મને વાતમાંથી વાત નીકળી, મને કે દરબાર કે અહીંયા રોજ કે એક 20 ટન ભરીને હોપારીની ગાડી ડેલી આવે. 20 ટન એટલે 1000 મણ થઈ ને, 50 મણનો ટન થાય લગભગ મારા અંદાજે. 1000 મણ હોપારી થઈ. એ કે રોજ એક ગાડી આવે 20 ટન, તોય માન માન પોગે છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં બધે વિતરણ થતું છે. હવે તમે વિચાર કરો, 1000 મણ હોપારી શું ભેંસું ખાય છે? મૂળ તો આપણે જ વાટી જાય છે. 20 ટન હોપારીના પૈસા કેટલા થાય રોજના? હવે આ ચોખ્ખું ઘી ખાતું હોય એ ઉતરે એવું જ નથી ગળે. 60-60 વર્ષની ડોસ્યું હોતી એમ કે 2 કટકા દેજે, 2 કટકા. પણ તમે જ પધાશો આ હોપારીઓ કઈ કઈ. અરે જો તો ખરા હાલ્યું. હવે આમાં તમને કોઈ 60-60 વર્ષના ખાતા હોય છોકરાને શું કે ન ખાવ એમ કેવી રીતે કહીએ? આ તો આપણે બાપુ પેલા કેળો પાડવો પડે ને. આપણે જો લખણ બંધ હોય તો જ બાપુ પ્રજાને આપણે કહીએ કે. કહેવાનો મારો અર્થ એ છે કે આ બધી ઘરની નિહાળ છે. આ તારા દીકરા જો હમણાં પૈસા ઉડાડવા આવતા હતા ને, આવા પહેલ પાડો ને તો જ તમને ખબર પડે. એ છોકરા આ છે ને, નાના બાળકો છે ને, એ કોરી પાટી છે. એને ખબર જ નથી કેવી રીતનું જીવવાનું. તમે સીતારામ કરતા હોય, કોઈ સાધુ સંત નીકળે ને સીતારામ કરતા હોય તો છોકરું જોતું હોય કે દાદા સીતારામ કરતા હતા, આપણે કરાય. તમે કોઈ કૂતરા પારેવાન નાખતા હોય કે દાદા નાખતા હતા, આપણે નખાય. પછી આપણે મંદિરે જતા હોય તો કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની નિહાળ છે. એમાં જે પહેલ પાડવા હોય પડે. કહેવાનો મારો અર્થ છે, મને એમ થાય જીવે એવું આવ્યું છે જો જીવતા આવડે.